નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણમાં સાપ ગયો અને લીસોટા રહી ગયા કહેવતને સાર્થક કરતું દ્રશ્ય પાલિકાના બાગમાં જોવા મળ્યું. વોર્ડ નંબર 6માં વૃંદાવન સોસાયટી પાસે આવેલ પાલિકાના બાગમાં હાલમાં થોડા મહિના અગાઉ વિકાસ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. બાગમાં બેબી કેર રૂમ, પમ્પિંગ રૂમ, ટોયલેટ જેવી સુવિધાઓનું કામ કરવામાં આવ્યું છે. સાથે સાથે બાળકોના મનોરંજન માટે હિંચકા, લપસણી જેવા સાધનો મૂકવામાં આવ્યા છે. આજે એ બાગમાં નવા મનોરંજનના સાધનો 3-4 દિવસ જેટલા દિવસો વીતી ગયા અને હાલમાં ત્યાં વિસ્તારના બાળકો પણ રમતા થઈ ગયા છે. અને ત્યારે સ્થળ પર બાગ નહીં પણ જાણે કચરાનું ગોડાઉન હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. જ્યાં ને ત્યાં ગમે એ સાધન પર વીંટાળેલા પ્લાસ્ટિકના કચકડા જોવા મળ્યા, જેની વચ્ચે સાંજે બાળકો આ મનોરંજનના સાધનોની મજા માણી રહ્યા છે. એક તરફ સ્વચ્છતા અભિયાનના મોટા દાવા કરવામાં આવે છે અને બીજી તરફ આ દ્રશ્યો શું કહી રહ્યા છે? શું સાધનો ફિટ કરતા સમયે એજન્સીને આ પ્લાસ્ટિકના કવરો દૂર કરી યોગ્ય નિકાલ કરવાનું યાદ ન આવ્યું હોય, જેને લઈને હાલમાં બાગમાં ઠેર ઠેર પ્લાસ્ટિકનો કચરો જોવા મળી રહ્યો છે. આ તો કહેવત સાચી ઠરી હોય એમ લાગી રહ્યું છે.